ત્રીજી વાર ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ભારતે રચ્યો ઇતિહાસ। દુબઈમાં રમાયેલી ફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને 4 વિકેટે હરાવ્યું। રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી સહિત દિગ્ગજોએ ટીમ ઇન્ડિયાને પાઠવી શુભેચ્છાઓ। ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત બાદ ગુજરાત સહિત દેશભરમાં દિવાળી જેવો માહોલ। અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં ક્રિકેટ રસિકો ઝૂમી ઉઠ્યા। આતિશબાજી કરી જીતનો મનાવ્યો જશ્ન। નડિયાદમાં અક્ષર પટેલના ઘરે પણ થઈ ઉજવણી। પ્રશ્નોત્તરી કાળ સાથે ગુજરાત વિધાનસભાના સત્રની થશે શરૂઆતની કામગીરી। બિન સરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિના 6ઠ્ઠા અહેવાલની થશે રજૂઆત। વધારાના ખર્ચ અને માંગણી પર થશે ચર્ચા અને મતદાન। સંસદના બજેટ સત્રનો આજથી થશે શરૂઆત। બીજો તબક્કો 14 સંશોધન સાથે વકફ બિલ સહિત અનેક મહત્વના બિલ કરાશે રજૂ। જમ્મુ કાશ્મીરના કઠુઆમાં 3 લોકોની બેરહમીપૂર્વક થયેલી હત્યાના કેસમાં ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ આપ્યા તપાસના આદેશ। દોષિતોને વહેલામાં વહેલી તકે સજા અપાવવાની આપી ખાતરી। કેનેડામાં લિબરલ પાર્ટીના નેતા માર્ક કાર્ની બનશે આગામી પ્રધાનમંત્રી। જસ્ટિન ટ્રુડોનું લેશે સ્થાન। અમેરિકા સાથે વેપારિક યુદ્ધ લડવા સહિતના રહેશે પડકારો। ડાંગ જિલ્લાની ભાતીગળ લોક સંસ્કૃતિને ઉજાગર કરતા ડાંગ દરબારના ઐતિહાસિક લોકમેળાનો પ્રારંભ। ડાંગ જિલ્લાના મુખ્ય મથક ખાતે 12 માર્ચ સુધી યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો। રાજ્યમાં 5 દિવસ ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી। 6 જિલ્લામાં પારો 38 ડિગ્રીને પાર। આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં યલો એલર્ટની આગાહી। ગરમીનો પારો 40 ડિગ્રી પર પહોંચવાની સંભાવના।